હલો હલો માઇક ચેક હલો 1 2 3 હલો 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 માઇક ચેક હલો 1 2 3 બ્લર ઓકે છે, માઇક ઓકે છે, ઓકે રોલ કેમેરા એક્શન. તો જીવનમાં એવા ઘણા બધા પ્રશ્નો છે જેનો કોઈ એક જવાબ નથી. એના જવાબ અનંત છે, એનો કોઈ ફિક્સ નહીં જવાબ. અને અઢળક ઈશ્વર શું છે? તો કે ઈશ્વર આ છે, ઈશ્વર રામ છે, ઈશ્વર કૃષ્ણ છે, ઈશ્વર શિવ છે, ઈશ્વર આકારી છે, ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર આ ઈશ્વર તે. પણ એનો એનો ફાઇનલ આન્સર શું? એવી જ રીતે પ્રેમ શું છે? તો કે પ્રેમ આ છે, પ્રેમ આ છે, પ્રેમ આ છે. વિરહ શું છે? વિરહ આ છે, વિરહ આ છે, વિરહ. એવા અસંખ્ય પ્રશ્નો છે જેનો કોઈ એક જવાબ નથી. કદાચ એનો એક જવાબ તમને ત્યારે મળે જ્યારે બધાની અલગ અલગ દ્રષ્ટિએ તમે પ્રેમને જુઓ અને પોતાની દ્રષ્ટિએ તમે જે મુખ્ય સ્વરૂપ બહાર પાડો એ તમારી દ્રષ્ટિએ એ આન્સર સાચો હોય, પણ એ સાચો હોય તમારી દ્રષ્ટિએ. કારણ કે સામેવાળાને તમે એક્સપ્લેન કરવા જાવ એટલે સામેવાળો એ જિદ્દી માણસ હોય, એ ક્યારે તમારો પ્રેમ સાચો એમ ન કહે, હું કહું ને એ જ સાચું. એટલે બધા પોતપોતાના મંતવ્ય પોતપોતાની દ્રષ્ટિથી જવાબ દેતા હોય. એવી જ રીતે મને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે તમારી દ્રષ્ટિએ ઈશ્વર શું? અને હાલ આ ઈશ્વર વાળો પ્રશ્ન છે ને એ લગભગ દરેક વ્યક્તિને મૂંઝવતો હોય કે ભાઈ છે હું ઈશ્વર, પણ કોઈને સાચો જવાબ હજુ સુધી મળ્યો નથી ને મળશે નહીં. કારણ કે આ માહિતી નથી, આ તો એક અનુભવ છે. એ અનુભવ તમે માણ્યો હોય તો તમને ખબર હોય ઈશ્વર શું છે. પણ એ અનુભવમાં લોકોને ટાઈમ વેસ્ટ નથી કરવો, લોકોને વાંચવું નથી, લોકોને જાણવું નથી, લોકોને બસ ફોલો કર્યા કરવું છે. બધા કહે ને ઈશ્વર ભાઈ. એટલે આ પ્રશ્નમાં મુખ્યત્વે શું થતું હોય? મંદિર છે તો મંદિરમાં મૂર્તિ છે, મૂર્તિ જેની છે એ આપણો ઈશ્વર, આપણા કુળદેવી કે પછી આપણા ભગવાન કે આપણે જેને પરંપરાગત ચાલુ આવ્યું છે, આપણા બાપ દાદા જેને માનતા એને આપણે માનીએ, એ આપણા ઈશ્વર, એ જ આપણા ભગવાન. આ સરળ રસ્તો છે ઈશ્વરને પામવાનો, એવું એ લોકોની દ્રષ્ટિએ. પણ ખરેખર ઈશ્વર તત્વ જ આખું જુદું છે. તમે અલગ અલગ મહાપુરુષોને વાંચો, કૃષ્ણનું આખું ચરિત્ર વાંચો, કૃષ્ણનું આખું પાત્ર વાંચો, રામનું આખું ચરિત્ર વાંચો, રામનું આખું પાત્ર વાંચો, શિવને આખા વાંચો, બધા દેવી દેવતાઓને વાંચો. પછી બધા મહાપુરુષો જે લખીને ગયા છે, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, એ લોકોએ ઈશ્વરને શું કીધું છે એ વાંચો. બુદ્ધ, મહાવીર, એ લોકોએ ઈશ્વરને શું કીધું છે બધું વાંચો ને. પછી જે સરવાળાનો જવાબ આવે એ જવાબ ઈશ્વર છે. તમને જે માનવા પર મજબૂર કરાવે છે ને એ તત્વ ઈશ્વર છે. જેને તમે માનો છો એની માનવા પર જે તમને મજબૂર કરાવે છે ને એ ઈશ્વર છે. સમજાય? ક્લિયરલી તમને આ સમજાવું છું. ઈશ્વર વાળો ટોપિક મારો પ્રિય છે, કારણ કે હું એવું ઈચ્છું છું કે તમારી સમક્ષ ઈશ્વર છે ને તમે ભટકી રહ્યા છો, બીજે શોધી રહ્યા છો. બહુ ઇઝી વે છે ઈશ્વરને મળવાનો, પણ તમે ભટકી ગયા છો. તમને કોઈ કીધું જ નથી કે ઈશ્વર આ છે. તો આ મારી દ્રષ્ટિ છે, તમે માનો ને મને તમારું મંતવ્ય તમને યોગ્ય લાગે તો જ અનુસરજો, બાકી હું તો કહું છું કે નહીં અનુસરવાનું. તમારી પરંપરા ચાલી આવે છે અને ફોલો કરતું રહેવાનું. પણ જાણવાનો રસ હોય, તમને ઇન્ટરેસ્ટ હોય કે આ વસ્તુ મારે ખોળવી છે, ઈશ્વરને ખરેખર મારે પામવા છે, તો એને તમે પામી શકો. પણ એક લક્ષ્ય તમારું સિદ્ધ હોવું જોઈએ કે કયા કારણોસર. એમ કોઈ આશા અપેક્ષા થકી નહીં, મારે બસ ઈશ્વરીય સ્વરૂપે ઉર્જાને મારે હાંસલ કરવું છે. હાંસલ કરવું એટલે વળગી લેવું છે ને એની પાસે બધું માંગી લેવું છે એવું નહીં. મારે જાણવું છે એ તત્વ ખરેખર શું છે. મને ખબર હોવી જોઈએ કે ઈશ્વર કોણ છે. તમને એ ત્યારે જ ખબર પડશે જ્યારે આટલા બધા પુસ્તકો વાંચવા. પણ તમને એમ થાય કે આટલું બધું હું ક્યારે વાંચી લઈશ, એના કરતાં તો હું મારા કામમાં જ, ઘરમાં જ, પારિવારિક જવાબદારીઓમાં ધ્યાન દઉં. એના માટે તો અમે લેખકોને એને બેઠા છીએ. અમે વાંચકો, લેખકો, સાધુ સંતો બધા એ માટે જ બેઠા છીએ, તમને તમારા પ્રશ્નનો જવાબ આપીએ. એટલે કહેવાનો અર્થ, અમે કાંઈ બહુ એવા વિશેષ જ્ઞાની નથી, પણ અમને જે ખબર છે એટલું તો અમે તમને કહી શકીએ. એટલે મારા મિત્રે મને પૂછ્યું, ભાઈ મારું વાંચન નથી, મને ખબર નથી ઈશ્વર શું છે, હું મંદિર ફોલો કરું છું,
તારી દ્રષ્ટિએ ઈશ્વર શું છે? એટલે મેં કીધું કે ઈશ્વર એક શબ્દ જ છે માત્ર, અને એ શબ્દ છે, એ નામ છે, એ ઉર્જાનું નામ છે. કઈ ઉર્જાનું નામ? એ વ્યક્તિ તો પહેલા તો નવા તમે આ લાઈનમાં ઘૂસો ને ફિલોસોફિકલમાં, એટલે તમે મૂંઝાઈ જાઓ. પણ મૂંઝાવાની સરળતાથી સમજવાનો પ્રયત્ન કરો એટલે તમને ગળે ઉતરી જ જાય કે હું સમજાવું છું. ઈશ્વર શું છે એ તમે જાણો એટલે તમને રસ જાગે. એ રસ જગાડવાનો તમારે, તમને ખબર પડી જાય ઈશ્વર શું. એ ઉર્જા એટલે તમે વિચાર કરો કે ઉર્જા હોય ને એ દેખાય નહીં તમને, એ માત્ર અનુભવી શકાય. હવા છે કે પછી શ્વાસ છે, આ બધી ઉર્જાઓ છે. વિદ્યુત પ્રવાહ, કરંટ તમે લાગે પણ કરંટ દેખાય? એ જે તીખારો દેખાય એ કરંટ નથી. તમે જે અનુભવ્યા, થડકો લાગ્યો, એ ઝટકો લાગ્યો, એ ઉર્જા, એ જે શ્વાસ છે, હવા છે, એ બધું, એ ચેતનાઓ છે ને, એ ઈશ્વર છે. હવે એ તો નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. ગોળ હવા હોય ન હોય, ચોરસ હવા હોય ન હોય, ત્રિકોણ હવા હોય ન હોય, લંબચોરસ હવા હોય ન હોય. હવા તો એ તો એક નિરાકાર ઉર્જા છે, તો એનું નામ ઈશ્વર છે. હવે તમે એક પ્રક્રિયા ફોલો કરો. તમે શ્વાસ લ્યો છો એઝ અ માનવ, એઝ અ હ્યુમન, તમે શ્વાસ લ્યો છો, નાકથી તમે શ્વાસ લ્યો છો, નાકથી છોડો છો, તો મોઢાથી છોડો છો, તો એ જે શ્વાસ છે એ નિરાકાર છે. તમે શેના લીધે તમારું હૃદય ધબકે છે? માનવ શરીર હૃદયના લીધે છે. હૃદય શેના લીધે છે? શ્વાસના લીધે. શ્વાસ તમે લ્યો છો ત્યારે જીવો છો, તો એ શ્વાસ તમને ક્યાંથી મળે છે? તો એ તમને ખબર છે ક્યાંથી મળે? તો કે ઝાડવામાંથી, વૃક્ષોમાંથી, પર્યાવરણમાંથી. તો એ ઝાડવા, વૃક્ષો અને પર્યાવરણ, પ્રકૃતિ, એ ક્યાંથી શ્વાસ, એ આપણને ઓક્સિજન આપે છે. તો એ ઓક્સિજન ક્રિએટ કઈ રીતે કરે છે? તો કે સૂર્ય કિરણમાંથી. એને પાણી મળે છે અને સૂર્ય મળે છે. હવે તમે આખું સર્કલ સમજો. અહીંયા હ્યુમન છે, એ શ્વાસ લે છે, એ આવે છે પર્યાવરણ ઉપર. પર્યાવરણ એટલે ઝાડ, વૃક્ષ, એમાં પાણી આવી ગયું, સૂર્ય કિરણ આવી ગયું. તો એ પર્યાવરણ એ આપણને શ્વાસ આપે, આપણને ઓક્સિજન આપે છે. એટલે તમને આ બધા કે વૃક્ષો વાવો. હવે તમને ઈશ્વર સમજાવું છું, ઈશ્વરના આ સર્કલ સમજાવું છું. તો એ શ્વાસ લે છે પર્યાવરણમાંથી, વૃક્ષોમાંથી. સૂર્ય કિરણના લીધે એ વૃક્ષો છે, તો અહીં સૂર્ય આવે. સૂર્ય કિરણના લીધે આ પર્યાવરણ છે, વૃક્ષ છે, પાણી છે. તો જળ અને સૂર્ય અહીંયા આવે છે, ત્યાંથી એને વૃક્ષો થાય છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. માનવ થકી માનવ, 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 બરોબર. તો અત્યારે પર્યાવરણ આપણો ઈશ્વર છે, એવું સમજો. પેલા શ્વાસ ઈશ્વર હતા, શ્વાસથી પર્યાવરણ, પર્યાવરણથી શ્વાસ મળે છે, એટલે પર્યાવરણ આપણો ઈશ્વર. હવે પર્યાવરણ આપણો ઈશ્વર છે એવું માનો ઘડી. હવે એ પર્યાવરણને ઉર્જા ક્યાંથી મળે છે? સૂર્ય કિરણ વગર આખી પૃથ્વી બરફનો ગોળો થઈ જાય, અને માનવ જીવન હું પ્રકૃતિ આખો નાશ જ પામે. બધું બરફ થઈ જાય, બધું એટલે બધું નાશ પામે. જો 1 થી 2 દિવસ માટે સૂર્ય ન મળ્યો હોય તો ખાલી સર્ચ કરજો સૂર્ય કિરણ. સૂર્ય જ ન હોય, સૂર્યનું અસ્તિત્વ ન હોય તો કોઈ ગ્રહનું અસ્તિત્વ નથી. એટલે સૂર્યના લીધે પૃથ્વી છે, પૃથ્વીના લીધે પર્યાવરણ છે, પર્યાવરણના લીધે વૃક્ષો છે, વૃક્ષોના લીધે પ્રકૃતિ, અને માનવ છે, માનવના લીધે માનવ છે, અને માનવના લીધે પાછું સંતુલન છે. હવે આ સર્કલમાં જોજો, આ પર્યાવરણ આપણો ઈશ્વર છે. પર્યાવરણ ક્યાંથી ઉર્જા મેળવે છે? તો કે જળ અને અગ્નિથી. અગ્નિ એટલે સૂર્ય અને જળ. જોજો બંને વિપરીત છે. આ બાજુ જળ છે, આ બાજુ સૂર્ય છે. હવે ત્યાંથી ઉર્જા મેળવે છે વૃક્ષો, ત્યાંથી માનવ. બરોબર. હવે આપણો ઈશ્વર ઘડીક પર્યાવરણ છે, તો હવે એ ભૂલી જાઓ, પાછા સૂર્ય આવી જાય. ઈશ્વર આપણું કોણ છે? સૂર્ય એટલે અગ્નિ, અને જળ એટલે પાણી. તો સૂર્ય અને પાણી આપણે ઈશ્વર થયા. હવે એ ઉર્જા ક્યાંથી મેળવે છે એ વિચારો. સૂર્યને કોણ શક્તિ આપે છે એ તો આપણને ખબર નથી. તો ત્યાં સુધી આપણો ઈશ્વર સૂર્ય. હવે કંઈક એવું તત્વ હજી આપણી સૃષ્ટિ સમક્ષ છે જે સૂર્યને પણ ઉર્જા આપે છે. સૂર્ય ક્યાંથી શક્તિ મેળવે છે એ વિચાર કરો. ખાલી તમે સાયન્સ ખોળો, ફિલોસોફી આખું ખોળી લ્યો, સાયકોલોજી સમજો, આખું સ્પેસ ખોળી નાખો, બધા ગ્રહો વિશે વાંચો, સૂર્ય વિશે વાંચો, પર્યાવરણ વિશે વાંચો, એટલે સૂર્ય ક્યાંથી ઉર્જા મેળવે છે એ તમને ખબર પડે. પછી સૂર્ય જ્યાંથી ઉર્જા મેળવે છે એ આપણો ઈશ્વર. તો હજુ સુધી મને જ્યાં સુધી ખ્યાલ છે સૂર્ય ક્યાંથી ઉર્જા મેળવે છે મને નથી ખબર હજુ સુધી. એટલે સૂર્ય જે જગ્યાએથી ઉર્જા મેળવે છે એ મારો ઈશ્વર છે.
ત્યાં તું સૂર્ય પણ નહીં. એટલે સૂર્ય મારું ઈશ્વરીય અંશ છે, કારણ કે એના થકી જ હું આ જીવી રહ્યો છું. મારા જીવનમાં કોનો ફાળો છે? તો કે વૃક્ષોનો. ત્યાંથી હું શ્વાસ લઉં છું. વૃક્ષોના જીવનમાં સૂર્યનો, એટલે સૂર્યનો મારામાં પણ ફાળો છે, કારણ કે સૂર્ય નહીં હોય તો વૃક્ષો નહીં હોય, વૃક્ષો નહીં હોય તો ઓક્સિજન નહીં હોય, ઓક્સિજન નહીં હોય તો મારું માનવ દેહ કાંઈ કામનું નહીં, પછી મારી આત્મા રખડશે. તો સૂર્ય જ્યાંથી ઉર્જા મેળવે છે, એ ઉર્જા, એ નિરાકાર શક્તિનું નામ છે ઈશ્વર. હવે આ સર્કલ તમે સમજ્યા? એ ઉર્જા ઈશ્વર, ત્યાંથી સૂર્ય, સૂર્યથી પર્યાવરણ, પ્રકૃતિ અને વૃક્ષો, વૃક્ષોથી માનવ, માનવથી માનવ, એનાથી માનવ, એનાથી માનવ, 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 માનવ અને પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ. આખું સર્કલ તમે સમજો. હવે જ્યાં સુધી આ સર્કલ ચાલે છે ને ત્યાં સુધી આ દુનિયા ચાલે છે, પણ આપણે ભટકી જઈએ છીએ આ સર્કલમાંથી બહાર, અંધશ્રદ્ધામાં. બિલાડી આડી ઉતરી ને કાળો દોરો બાંધો ને તાવ મટી જાય ને આ બધા આપણે આ બાજુ જઈએ છીએ. એ રસ્તા વિશે આપણે બીજા વિડીયોમાં સમજશું, અંધશ્રદ્ધા વાળો આખો કે એ ટોપિક શું કે, પણ આપણે આ સર્કલને સમજી જઈએ ને એટલે આપણને મેન પોઈન્ટ ઈશ્વર સમજી જાય કે ઈશ્વર શું છે એ સમજાઈ જાય. સર્કલને સમજવો. હવે આ સાધુ સંતો, સમાધિકારો, જેટલાય સમાધિ કરી સાધુ સંતોએ, પછી ઋષિ મુનિઓએ, આ બધાએ આ જ સમજાવ્યું છે. તમે આ તત્વને સમજી જાઓ એટલે તમને આખું પૃથ્વીનું સંતુલન, દુનિયા બધું જ સમજાઈ જશે. એમાં પ્રાણીઓ આવી ગયા, હ્યુમન્સ આવી ગયા, વૃક્ષો, પર્યાવરણ, પ્રકૃતિ, ઈશ્વર, સૂર્ય, જળ, ઉર્જાઓ, હવા, પાણી, બધું જ સમજાય. તો આમાં જે આ સર્કલમાં જે આવે છે બધું મફત મળે છે. એ તો તમે વિચારો યાર. હવા તો કે મફત, સૂર્ય તો કે મફત, અગ્નિ તો કે મફત, જળ તો કે મફત, હૃદય તો કે મફત, શ્વાસ તો કે મફત. આ તો જે મફત મળે છે ને એનું નામ ઈશ્વર છે. એ ઉર્જાનું નામ ઈશ્વર છે, એનું નામ ભગવાન છે ને હું એ ભગવાનમાં માનું છું. મારી દ્રષ્ટિએ જયદીપ પરમાર, અમી નાગરાજની દ્રષ્ટિએ ઈશ્વર એટલે એ આ સર્કલને જેને બનાવ્યું છે, એટલે કોઈ એવો મનુષ્ય નહીં, ઈ જે ઓટોમેટિક બનેલું છે આ બધું, એનું નામ ઈશ્વર. તો ઈશ્વરને અત્યાર સુધી આટલા સુધી સીમિત રાખું છું. તમને આટલું સમજાય જાય ને એટલે ઈશ્વર. હવે કર્મનું સર્કલ હું સમજાવીશ કે આમાં કર્મ ક્યાં હોય, પાપ ક્યાં હોય, પુણ્ય ક્યાં હોય, મોહ ક્યાં હોય, માયા હોય, આમાં શું શું આમાં જરૂરી છે એ બધું સમજાવીશ. પણ અત્યારે તમને આ એક સોલ્વ થઈ ગયો પ્રશ્ન, ઈશ્વર એટલે શું. એટલા બધા પુસ્તકો વાંચ્યા પછી મને આ સર્કલ સમજાણું. ઓકે, આનું નામ ઈશ્વર છે. સાધુ સંતો, વૈજ્ઞાનિક, સંત મહાત્માઓ, ઢોંગી બાબાઓ, બધાનું ભાષણનો તમે સરવાળો કરો ને એટલે સરવાળો આ સર્કલ જ આવે. તમારે ખોળી લેવાનું ગમે ને. નહીં, આ ભાઈએ કીધું તું એ તો સાચું છે. એટલે બધાએ તમને કહેશે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, અવેરનેસના કાર્યક્રમો થશે. એ આના માટે કે જેના લીધે આપણે છીએ, અને એ બધું મફત છે, તો મફત જ આ બધી સેવાઓ કરવી જોઈએ. તો આપણે માનવ ધર્મમાં પહેલું આ આવે છે કે આ વસ્તુને ફોલો કરીએ. તમને કોઈ પ્રશ્ન હોય ને, આ ઈશ્વર શું છે તો પ્રશ્ન થયો. તમને કોઈ પ્રશ્ન હોય કે જીવન શું છે, સુખ દુઃખ શું છે, આપણે શા માટે માનવ અવતાર લીધો, અથવા તો આપણને કોણે માનવ અવતાર દીધો, તો એવા જે કાંઈ પ્રશ્નો તમને જીવનમાં અટકાવતા હોય, મૂંઝવતા હોય, કે જેનું સોલ્યુશન તમારી પાસે છે જ નહીં અને ક્યાંથી મળશે એ તમને ખબર નથી, તો તમે આ વિડીયોના કમેન્ટમાં અથવા તો મને પર્સનલી મેસેજ કરી શકો છો કે મને આ પ્રશ્ન છે એના વિશે મને સમજાતું જ નથી કે આવું શા માટે. તમે મને પ્રશ્ન કરી શકો છો. મારી સમજણ પ્રમાણે, મારી દ્રષ્ટિ પ્રમાણે, મારા મંતવ્ય, મારા વાંચન, મારા અભ્યાસ પ્રમાણે હું પ્રયત્ન કરીશ એ પ્રશ્નનો જવાબ આપવાનો. વિડીયો કેવો લાગ્યો એ વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરજો. તમને મૂંઝવતો પ્રશ્ન પણ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો ખાસ શેર કરજો, કારણ કે ઘણા બધા એવા લોકો છે જેને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે. તો હું પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનું મારી દ્રષ્ટિ પ્રમાણે, મારા અભ્યાસ પ્રમાણે નિરાકરણ લાવું. બરાબર, તો આજનો આ વિડીયો ઈશ્વર એટલે શું, કાલે સવારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ઈશ્વર એટલે શું, તો તમે સરળતાથી આ સર્કલને યાદ રાખીને ઈશ્વર વિશે સારી સમજણ આપી શકો. તો આમાં મંદિર વચ્ચે આવતું જ નથી, એટલે પર્યાવરણ આવી જાય ને તો એની અંદર જ આ બધા તત્વો આવી જાય છે. જળ, વાયુ, અગ્નિ, ભૂમિ, બધા એની અંદર મંદિર આવી જાય. એટલે મંદિર પણ અંશ હોઈ શકે, પણ મંદિરમાં ઈશ્વર નથી. મંદિર ઈશ્વરીય અંશ છે, ઈશ્વરનો ભાગ છે.
પણ મંદિરે એક જગ્યાએ ઈશ્વર નથી, પર્યાવરણમાં જ ઈશ્વર છે. આ સર્કલમાં આપણી આજુબાજુ જે પણ મફત વસ્તુઓ છે એમાં જ ઈશ્વર છે. કણકણમાં ઈશ્વર છે. એટલે મંદિરે એક જગ્યાએ ઈશ્વર નથી, બધે જ ઈશ્વર સર્વવ્યાપી છે, બધી જગ્યાએ છે, દરેક જગ્યાએ.